સમાચાર ગાંધીનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ગાંધીનગરમાં કરાટે કોચિંગ શીખવાડનાર જે શિક્ષક છે તેના ઉપર 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મનો આરોપ છે। કરાટે શીખવવાના બાને દુષ્કર્મ આચર્યાનો છે આરોપ। ધોળેશ્વર મહાદેવ રોડ ઉપર આવેલી SMVS સંસ્થાના કરાટે કોચ ઉપર આરોપ છે। આરોપી અગાઉ નરોડાની સ્કૂલમાં પણ સગીરાને આપતો હતો કોચિંગ। તો પાલજના સંજય વાઘેલા નામના શખ્સ પર દુષ્કર્મનો આરોપ છે। પેથાપુર પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। ગાંધીનગરની ઘટના ગાંધીનગર કરાટે કોચ પર 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મનો આરોપ છે। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિરેન, ઘટનાને લઈ શું વધુ વિગત? ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનની અંદર સંજય વાઘેલા નામના વ્યક્તિ ઉપર પોક્સોની કલમ હેઠળ એક ગુનો નોંધાયો છે અને આ ગુનાની વિગત એ પ્રકારેની છે કે કરાટેનું કોચિંગ આપે છે આ સંજય વાઘેલા। અગાઉ નરોડામાં અમદાવાદનું જે નરોડા આવેલું છે ત્યાં તે કોચિંગ આપતા હતા અને ત્યારબાદ ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ રોડ ઉપર આવેલી SMVS સંસ્થામાં આ કરાટેનું કોચિંગ આપતા હતા। એક સગીરાએ તેના ઉપર આરોપ લગાવ્યો છે કે તેમણે તેમની મરજી વિરુદ્ધ તેના પર દુષ્કર્મ આચર્યું છે। 16 વર્ષની સગીરાએ કે જે કરાટે શીખવા માટે જતી હતી અને તેના ઉપર આ કોચ છે સંજય વાઘેલા તેમણે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો છે। પેથાપુર પોલીસે સગીરાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે। જી હિરેન, સમગ્ર જાણકારી બદલ આભાર। તો હાલ તો પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે।